મારું નામ સુમન છે. હું એક નાનકડા ગામમાં રહેતી સાવ સામાન્ય સ્ત્રી છું. મારા પતિનું થોડાક વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને ત્યારથી મારી એકલી દીકરી અંજલિ જ મારી દુનિયા બની ગઈ હતી. મેં રોજ મજૂરી કરી, પોતાને ભૂખી રાખીને પણ એના ભવિષ્ય માટે બધું કર્યું. અંજલિ બહુ સમજદાર અને નરમ દિલની છોકરી હતી. તે 26 વર્ષની થઈ ત્યારે એક સંયમી અને ભલાનસાર લાગતો છોકરો મળ્યો, વિવેક. એણે સારા પગારની નોકરી હતી, પોતાનું ઘર હતું અને માતા પિતા નહોતા, એટલે નવા સંબંધમાં કોઈ વિઘ્ન ન આવ્યું અને મને લાગ્યું કે આ તેની માટે યોગ્ય છે. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. પહેલાં થોડા મહિનાઓ બધું ખૂબ જ સારું ચાલ્યું. છતાં એક દિવસ વિવેકનો ફોન આવ્યો. મમ્મી, અંજલિ બહુ જ આળસુ વર્તન કરે છે. મારી લાગણીઓની કદર નથી કરતી. તમે તેને થોડી સમજાવો. હું ચોંકી ગઈ. મારી દીકરી તો નરમ દિલની છે. પણ મેં વિચાર્યું કદાચ નવી જિંદગીના બદલાવથી એ બેચેન હોય. તેથી જ મારા જમાઈએ મને તેના ઘરે ખાસ બોલાવી. હું તેમની પાસે ગઈ. અંજલિ ખરેખર થોડી થાકેલી દેખાય, પણ વિવેક બહુ મીઠો અને સંવેદનશીલ લાગ્યો. એ મને રોજ ચા અને નાસ્તો આપતો, પગ દબાવતો, ઓઇલ લગાવવાનું કહેતો. એ મમ્મી કહીને બહુ સંવેદનશીલ વાતો કરતો, પણ ધીમે ધીમે એનો મમ્મી કહેવાનો અવાજ પણ બીજું કંઈક કહી રહ્યો હતો. મને એવું લાગવા લાગ્યું. એક રાત્રે જ્યારે અંજલિ ઊંઘી રહી હતી, વિવેક મારા રૂમમાં આવ્યો. એણે પગ દબાવવાનું કહ્યું, પછી હવેથી મારો હાથ પકડ્યો. હું દંગ થઈ ગઈ. એ કહેવા લાગ્યો, મમ્મી, તમારી સાથે વાત કરવી હોય તો જિંદગી શાંત લાગે છે. હું સંકોચમાં પડી ગઈ. એ મારી સાથે કંઈક એવું વર્તન કરતો હતો જે સાસુ જમાઈ વચ્ચે યોગ્ય ન હોય. એ રાત્રે મેં એક નિર્ણય લીધો. મેં અંજલિને કહ્યું, બેટા, આજે હું તારા રૂમમાં સૂઈ જઈશ. તું મારા રૂમમાં સૂઈ જા. તેણે મને હા કહી અને હું એના રૂમમાં એની જેમ ચાદર ઓઢીને સૂઈ ગઈ. મધરાતે જમાઈ વિવેક મારા રૂમમાં આવ્યો અને મારી નજીક આવીને પગ દબાવવાની કોશિશ કરી. એ સમજ્યો કે એ અંજલિ છે, પણ થોડીક ક્ષણોમાં દરવાજો ઉઘડ્યો અને એક અજાણી છોકરી ગુસ્સામાં પ્રવેશી. આ હવે શું છે? તું તારી પત્ની જેવી દેખાતી તારી સાસુને પણ નથી છોડતો? એમ તે છોકરી સિંચ પાડીને બોલી. વિવેક ચોંકી ગયો. એ છોકરીનો અવાજ ધમકી ભર્યો હતો. પછી એણે બધું કહી નાખ્યું. તમે મને પછડાવી દીધી. તમે તમારા લગ્ન માટે મને છોડી. હવે તો તમારી પત્ની પણ તમને નથી સમજતી. તો તમે તમારી સાસુ સાથે? વિવેક પણ ધીમે ધીમે સાચું બતાવવા લાગ્યો. હું ખાલી ઈચ્છતો હતો કે આ સ્ત્રી શરમથી ઘર છોડીને ચાલી જાય, એટલે મારી પત્ની ભ્રમમાં રહે અને હું મજા માણી શકું. મારું મોઢું લાલ થઈ ગયું. મારો દિમાગ ચક્કર ખાઈ ગયો. સવાર થતાં જ મેં મારી દીકરીને આખી વાત કહી. એ તો રડી પડી, પણ મેં એને શાંત રાખી અને કહ્યું કે હવે આપણે ન્યાય મેળવવો પડશે. બીજે દિવસે અમે પોલીસ ફરિયાદ કરી. એ છોકરીએ પણ વિવેક વિરુદ્ધ પોતાનું વક્તવ્ય આપ્યું. વિવેકના સાચા ચહેરા ખુલ્લા પડી ગયા. પછી અંજલિએ તેને છૂટાછેડા દીધા. પણ વાત અહીં પૂરી નથી થતી. છેલ્લે જ્યારે ડૉક્ટરની તપાસમાં અંજલિએ આખો દિવસ સૂતા રહેવાનો જવાબ મેળવ્યો તો જાણવા મળ્યું કે એ એક પ્રકારના હોર્મોનલ ડિપ્રેશનથી પીડાતી હતી, જે તેના શરીર અને મન બંને થાકી જતા રાખે. એ બીમારી હતી, શિથિલ હતી, પણ ખોટી નહોતી. હવે અંજલિ સારવાર લઈ રહી છે. એક નવું જીવન જીવવાનો પ્રયાસ કરી રહી છે. પોતે કમાય છે, પોતે ભવિષ્ય ઘડે છે અને મને ગર્વ છે કે મારી દીકરીએ દુઃખ સહન કરીને પણ એ હક મેળવ્યો જે એની યોગ્યતા હતી. મિત્રો, કેટલાય સંબંધો જોતા સારા લાગે છે,
પણ અંદરથી દગો છુપાવેલો હોય છે. જ્યાં વિશ્વાસ તૂટે છે ત્યાં મૌન ન રાખવું, હકીકતના અવાજને દબાવશો નહીં. અને જો કોઈ મહિલા આખો દિવસ સૂતી હોય તો તેના શારીરિક કે માનસિક તણાવ પાછળ પણ નજર રાખો. કારણ કે આંખે દેખાતું બધું જ સત્ય નથી હોતું. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને શેર કરો. કોમેન્ટમાં જરૂર લખો કે આવી સ્થિતિમાં તમે શું કરત. અંતે સાચા પ્રેમ અને સાચા સમર્થન માટે શુભેચ્છાઓ. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.